સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામભાઈ પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં તથા પાયલ પરિવારમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ મિત્રો જે યુટ્યુબ ચેનલમાં જઈને જે પાયલ એગ્રો એજન્સી અથવા પાયલ પરિવાર મોવા તળાજા લખો કે અથવા બોલો તો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો બતાડશે। જે આપણે યુટ્યુબ ચેનલ બતાડશે જેમાં યુટ્યુબ ચેનલમાં જે સબસ્ક્રાઇબનું જે બટન છે જે મિત્રો જે સબસ્ક્રાઇબનું બટન તો એ સબસ્ક્રાઇબનું જે બટન દબો જે આ જે સબસ્ક્રાઇબનું જે બટન છે તો મિત્રો આ સબસ્ક્રાઇબનું જે બટન છે એને દબો અને જ્યાં દબીને અને બાજુમાં જે બેલ બતાડે આ બેલ ઉપર નિશાન આપશો એટલે બે લીટા બતાડે આ બે લીટા ઉપરથી દબી ગયો એટલે જ્યારે પણ અમે વિડીયો મૂકી તે સર્વપ્રથમ વિડીયો મિત્રો તમારા મોબાઈલમાં તમને સર્વપ્રથમ તમને મળી રહેશે। ઘણા દિવસ પછી ઘણા ખેડૂત મિત્રોના ખૂબ જ ફોન આવતા કે જયસુભાઈ તમે આ વર્ષે ઘણા વિડીયો મૂક્યા નથી કે નવા નવા વિડીયો માહિતી આપો। તો આજે આપણી જે આવતા 2025માં જે કપાસ માટે ખૂબ જ સારું વાતાવરણ છે, ખૂબ જ સારું ઉત્પાદન મળી રહે તો આ વર્ષે ગયા વર્ષે 24-2000 ખેડૂત મિત્રોને ખૂબ જ સારું રહ્યું છે। તો આ વર્ષે જે આપણા આગાહીકારો છે મિત્રો એ ગયા વર્ષ કરતા 3% વધારે વરસાદ લખે છે। જે ગયા વર્ષે 102%ની આગાહી હતી તો આ વર્ષે આપણા જે આગાહીકાર છે 105% આગાહી લખે છે। તો આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ જ ખુશીના સમાચાર છે। તો ખાસ કરીને સર્વ ખેડૂત મિત્રોને આવતા નવ વર્ષની હાર્દિક શુભકામનાઓ મિત્રો। ખૂબ જ સારું 2025 ખૂબ જ આપણે સુખ સમૃદ્ધિ અને સારું આપણે વળતર મળી રહે મિત્રો। તો એવી સર્વ ખેડૂત મિત્રોને શુભકામના મિત્રો પાયલ પરિવાર તરફથી। હવે આજે જે આપણે કૃષિ માહિતી આપણે જે યુટ્યુબ ચેનલમાં જે આજે જેની આપણે કૃષિ માહિતીની આપણે જે વાત કરીશું તો મિત્રો ઈ પાક છે કપાસ। તો કપાસમાં સૌથી વધારે ઉત્પાદન મેળવવા માટે આપણે સારી વેરાયટી માર્કેટમાં અંદર પસંદ કરતા હોઈએ છીએ કે આજુબાજુ વાળા વાવતા હોય તો ગયા વર્ષે એની વેરાયટી જે સારી થઈ હોય છે તો આપણે એ લેવાનો આગ્રહ રાખતા હોઈએ। તો આજે એની થોડીક તમને મિત્રો વાત કરીશ કે જે બિનપિયત વેરાયટી છે જે વરસાદ આધારિત જે વેરાયટી છે તો એની પણ વાત કરશું। જે પિયત અને બિનપિયતમાં વેરાયટી ચાલે એની પણ વાત કરશું અને જે અતિશય પુષ્કળ જે પાણી છે જે પિયત વેરાયટી છે તો આજે એની પણ આપણે વેરાયટીની વાત કરશું કે કઈ કંપનીનું સારું બિયારણ લેવાથી આપણે સૌથી વધારે ઉત્પાદન આપણે મિત્રો મળી રહે। તો મિત્રો આ વિડીયો ઠેઠ છેલ્લે સુધી જોજો, તમને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારી માહિતી મિત્રો તમને આ વિડીયો મારફતે તમને મળી રહેશે। સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે કપાસનો બિયારણની વાત આવે તે સારી વેરાયટી અને સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય જે બિનપિયત કપા, જેમ કે બિનપિયત કપા આપણે જે વરસાદ આધારિત જે કરતા હોય અથવા પિયત અને બિનપિયત તમને એમ લાગે કે દિવાળી પછી 1-2 પાણ પીવાની આપણે આશા છે તો ઈ જાત કઈ સારી વેરાયટી કરવાથી આપણે સારું ઉત્પાદન મિત્રો મળી રહે। તો એની આપણે વાત કરીએ જે કાવેરી સીડ કંપનીનું જે એટીએમ વેરાયટી આવે સૌ આપણે જાણીએ છીએ અને પ્રચલિત નામ છે કાવેરી સીડ કંપનીનું એટીએમ વેરાયટી આવે છે KCH 311 BBT। તો મિત્રો આ વેરાયટી તમારે પિયત અને બિનપિયત માટે ખૂબ જ સારી વેરાયટી છે, ખૂબ જ સારું વધારે ઉત્પાદન આપતી જાત છે મિત્રો। તો આ વેરાયટી બિનપિયત માટે તમે પસંદ કરી શકો છો, પિયત અને બિનપિયત માટે। બીજી વેરાયટીની આપણે વાત કરીએ તો નાથ કંપનીનું પ્રોફિટ પ્લસ નામની વેરાયટી આવે છે। નાથ કંપનીનું પ્રોફિટ પ્લસ જે નાથ સીડ કંપનીનું આપણે સૌ જાણીએ છીએ સંકેત કપા વિશે તો એ કંપનીની આ પ્રોફિટ પ્લસ નામની જે વેરાયટી આવે પિયત અને બિનપિયતમાં ખૂબ જ સારામાં સારું ઉત્પાદન આપતી જાત છે મિત્રો। તો આ વેરાયટી પણ કરી શકો છો। પછી આપણે પિયત અને બિનપિયતમાં જે અંકુર કંપનીનું પુષ્કર નામની જે વેરાયટી આવે આ વેરાયટી પણ તમે સારામાં સારી વેરાયટી કરી શકો છો મિત્રો। પછી રાશિ કંપનીનું રાશિ નિયો પણ વેરાયટી ખૂબ જ સારું પિયત અને બિનપિયતમાં લગતી જાત છે। પછી પિયત અને બિનપિયત માટે રાશિ કંપનીનું રાશિ મેજિક આ વેરાયટી પણ તમે સારામાં સારી વેરાયટી કરી શકો। અને એની માટે એક રાશિ કંપનીની સ્વિફ્ટ નામની વેરાયટી આવે જે ખૂબ જ ઉતાવળી જાત છે, વેલી પાકતી જાત છે મિત્રો। તો રાશિ કંપનીનું સ્વિફ્ટ વેરાયટી કરવાથી આ જે 6 વેરાયટી છે મિત્રો જે તમને નામ આપ્યું છે કાવેરી સીડ કંપનીનું એટીએમ, નાથ બાયોજીન કંપનીનું પ્રોફિટ પ્લસ નામની વેરાયટી અને તમને જે વેરાયટી આપી રાશિ કંપનીનું રાશિ નિયો, રાશિ કંપનીનું રાશિ મેજિક અને રાશિ કંપનીનું સ્વિફ્ટ વેરાયટી અને જે અંકુર કંપનીનું પુષ્કર આ 6 વેરાયટી કરવાથી તમને પિયત અને બિનપિયતમાં સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય જે ઊંડા ખીલા મૂલેલી વસ્તુ છે। તમારે ઉભક સુકારોનો પ્રશ્ન પણ મિત્રો ઓછો રહે છે। ખૂબ જ જે ખાસિયત જે આપણે ગણીએ ખૂબ જ નજીક જે ઝીંડવા બેસે જેને ટૂંકી ઘડી કહીએ એકદમ આછી રૂવાટીવાળું પાંદડા થાય છે, એકદમ આછી રૂવાટ એટલે જેથી કરીને સુસ્યા પ્રકારનો જીવાતનો પ્રશ્ન પણ ઓછો આવે છે અને ઊંડા ખીલા મૂલેલી વસ્તુ હોવાથી કે સુકારનો પ્રશ્ન પણ ઓછો આવે છે અને વીણવામાં તમને સરળ રહે છે। વીણવામાં જે આપણે નખિયા કહીએ
તો એ રહેતા નથી મિત્રો, અને મજૂરી ખર્ચ પણ આપણે ઓછો રહે. તો આ 6 વેરાયટી કરવાથી આપણે પિયત અને બિન પિયતમાં સૌથી સારામાં સારું વધારે ઉત્પાદન મિત્રો મળી રહે. આ વેરાયટીના જે પાકવાના દિવસો છે મિત્રો, 140 થી 160 દિવસ સુધી વેરાયટી પાકતી જાત છે. રાશિ સ્વિફ્ટ છે 130 થી 140 દિવસે પાકતી જાત છે રાશિ સ્વિફ્ટ. તો આ વેરાયટી કરવાથી આપણે સૌથી સારું વધારે ઉત્પાદન મિત્રો તમે મેળવી શકશો. હવે આપણે વાત કરીએ કે પિયત માટે, કે જે આપણે સતત આપણે પાણી પાવું હોય અને વધારે ઉત્પાદન આપતી જાત હોય, અને જે લેટ વેરાયટી જે મોડી પાકતી જાત છે, તો એની માટે આપણે આવે છે કે નાથ બાયોજીન કંપનીનું જે સંકેત, જે ખૂબ જ પ્રચલિત જાત છે. ઘણા ખેડૂત મિત્રોને આ વેરાયટી ખૂબ જ જાણીતી વેરાયટી છે, અને ખૂબ જ સારામાં સારું જે 40 50 મણના જે ઉતારા જે આપતી વેરાયટી હોય, તો એકમાત્ર એવી વેરાયટી છે સંકેત વેરાયટી, જે નાથ બાયોજીન કંપનીનું સંકેત વેરાયટી આવે છે. આ ગયા વર્ષે ખૂબ જ 12 ગામના ખેડૂત મિત્રોના ખૂબ જ ફોન આવ્યા હતા કે ભાઈ મારે સંકેત 50 પેકેટ જોવે છે, 100 પેકેટ જોવે છે, 150 પેકેટ જોવે છે. ખૂબ જ ફોન આવ્યા હતા, અને ખૂબ જ વેરાયટી ગયા વર્ષે પરફોર્મન્સ બહુ સારામાં સારું આપ્યું. ખૂબ જ વેરાયટી સારી થઈ છે મિત્રો. તો આ વેરાયટી જે નાથ કંપનીનું સંકેત વેરાયટી છે, જેને પિયત વેરાયટી કરવાની ઈચ્છા હોય જે ખેડૂત મિત્રોને, તો એમાં નાથ કંપનીનું સંકેત અવશ્ય કરજો. કારણ કે સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય, ઊંડા ખીલા મોલેલી વસ્તુ હોય, સુસ્યા પ્રકારનો જીવાત ઓછું રહેતી હોય, અને વીણવામાં સરળ હોય, તમારો મજૂર ખર્ચ ઓછો લાગે, તો એમાં સૌથી સારામાં સારી વેરાયટી આવતી હોય તો નાથ કંપનીનું સંકેત બીજી આવે છે. એ સૌથી સારામાં સારી વેરાયટી અને બેસ્ટ વેરાયટી આવે છે પિયત વેરાયટી માટે. પછી આપણે વાત કરીએ કે એ નાથ કંપનીનું રાણા 900 નામની વેરાયટી આવે છે પિયત માટે. જે મિત્રો કરવી હોય તો નાથ કંપનીની વેરાયટી જે આવે છે, જે આનું ઘડી એકદમ ટૂંકી થાય, એકદમ રૂવાટી વાળું પાંદડું, આની પણ સુસ્યા પ્રકારની જીવાત ઓછી આવે, મીડિયમ ઝીંડું થાય. આ જેટલી વેરાયટી મિત્રો બતાડી, આ કોઈ મોટા ઝીંડવાની વેરાયટી નથી, બધું મીડિયમ ઝીંડવાની વેરાયટી, પિયત હોય કે બિન પિયત હોય, આ બધી મીડિયમ ઝીંડવાની વેરાયટી છે. આની ઘડી એકદમ ટૂંકી થાય, એકદમ આછી રૂવાટી વાળું પાંદડું આવે, એકદમ સુસ્યા પ્રકારની જીવાત ઓછી લાગશે. તો આ બધી વેરાયટી, જે આ વેરાયટી તમને જે ડિસ્પ્લે ઉપર બતાડી છે મિત્રો, આ વેરાયટી ખૂબ જ વેરાયટી સારી અને સારી ક્વોલિટી છે, અને કોઈ પણ જમીનને અનુકૂળ આવતી જાત છે. કોઈ પણ જમીન હોય, રાતડ હોય, ગેરુડી હોય જમીન હોય, કે કાંકરિયા જમીન હોય, કે આપણે કાળી માટી હોય, કે પૈણાવાળી જમીન હોય, કોઈ પણ જમીનને અનુકૂળ આવતી જાત વેરાયટી હોય તો મિત્રો આ વેરાયટી છે. પછી એક પિયત માટે રાશિ કંપનીનું 659, જે 659 નામની વેરાયટી આવે છે રાશિ કંપનીની વેરાયટી. તો આ વેરાયટી પિયત માટે તમે સૌથી વધારે ઉત્પાદન આપતી જાત હોય તો મિત્રો આ વેરાયટી કરી શકો છો. અને મેં તમને જે વાત કરી કે કોઈ પણ જમીનને, કોઈ પણ હવાને, કોઈ પણ પાણીને અનુકૂળ આવતી જાત હોય, અને સૌથી વધારે વેચાણ થતી વેરાયટી હોય તો આ વેરાયટી છે મિત્રો. તો આ વેરાયટી વધારે ખેડૂત મિત્રો વાવે, એટલે જેથી કરીને વધારે સારું ઉત્પાદન મિત્રો મળી શકે. હવે આપણે વાત કરીએ કે સ્વાભાવિક આપણે બિયારણ વિશે વાત કરી દીધી, પણ કપાસના બિયારણમાં જર્મિનેશનનો જે પ્રશ્ન આવે છે, અને જે ડૂલ પડવાનો જે પ્રશ્ન આવે છે મિત્રો, તો એની માટે જે ડૂલ ન પડવા દેવો હોય તો એની માટે એક અમેરિકાની યુએસની દવા, જે સીડ જેટ નામની જે દવા આવે છે, સીડ જેટ, જે આ સીડ જેટ નામની જે દવા આવે છે મિત્રો, આપણો જે 475 ગ્રામ કપાસનું પેકેટ આવે છે, એમાં એક પેકેટમાં એક પડીનો પટ મારી ગયો તો આનાથી એક પણ દાણો ખોટો નથી પડતો, એક પણ દાણો ડૂલ નથી પડતો. આનાથી ઉગાવો સારો લે, એકદમ તાકાતવાળો ઉગાવો લે, એકદમ જુસ્સાદાર ઉગાવો લે છે, અને ઉગાવો એકદમ તાકાતવાળો ઉગાવો લે છે. એટલે મિત્રો સીડ જેટનો એક પેકેટમાં જે 475 ગ્રામનું જે આપણે પેકેટ આવે છે, અને આ વર્ષે મિત્રો ખાસ વાત કરી દો કે આ વર્ષે કપાસના ભાવ સરકારે જે ભાવ આપ્યા છે 901 રૂપિયા આપ્યા છે. તો આ વર્ષે જે ગયા વર્ષ કરતા તમને ગયા વર્ષ કરતા 40 રૂપિયા એટલો વધારો છે મિત્રો કપાસના બિયારણમાં. તો જે પણ ખેડૂત મિત્રોને જે જરૂરિયાત હોય તે વહેલા તે પહેલા સારી કંપનીનું બિયારણ તે વહેલા તે પહેલા તો મિત્રો મેળવી લો. તમારા નજીકમાંથી મળી, આજુબાજુના વિસ્તાર હોય કે તમારા આજુબાજુની કોઈ પણ તમારા ગામમાં કોઈ પણ દુકાન તમે જે જાતા હોય તો વહેલા તે પહેલા તમારો માલ મિત્રો મેળવી લો. એટલે ખાસ કરીને જેથી કરીને આપણે જ્યારે સિઝનમાં આપણે જે વેરાયટી આપણી મનપસંદ વેરાયટી આપણને મળે નહીં, તો એવું ન થાય, તો એ માટે વહેલા ખરીદી કરી લો, તો જેથી કરીને આપણે મનપસંદ વેરાયટી આપણે વાવી શકીએ અને આપણે સારું ઉત્પાદન મિત્રો લઈ શકીએ. હવે મિત્રો આ વાત કરું, જે સીડ જેટની જે પડી અવશ્ય પટ મારજો. સીડ જેટનો પટ મારવા માટે એનું તમને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપણી તમને પાયલ એગ્રો એજન્સીમાં અને પાયલ કૃષિ મોલમાં અને પાયલ સીડ્સનો આપણે જે અહીંયા લાઈવ ડેમો કાલના વિડીયોમાં તમને આપણે જે કપાસનું બિયારણને પટ મારી ગ્લાસમાં આપણે બિયારણ નાખશું અને એનો ઉગાવો જોશું, જેમાં પટ મારેલો છે અને જેમાં પટ નથી મારેલો તો એનો શું તફાવત પડે, તો એ વિડીયો તમને સતત તમને આ વિડીયો તમને બતાડીશ, જેથી કરીને તમે પટ મારવાથી શું ફાયદો થાય
તો એની સંપૂર્ણ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં પાયલ એગ્રો એજન્સીમાં તમને સંપૂર્ણ માહિતી મિત્રો મળી રહે. બસ મિત્રો, આજની કૃષિ માહિતી એટલી છે. નવી કૃષિ માહિતી, આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. અમે જ્યારે પણ વિડીયો મૂકશું તમારી એટલી તમને શ્યોરિટી તમને આપીએ, એટલી તમને અમે આત્મવિશ્વાસ તમને આપીએ છીએ કે અમે જે પણ ભલામણ કરીશું સારી સ્ટાન્ડર્ડ કંપની અને ખૂબ જ સારામાં સારું વધારે વધારે ઉત્પાદન મિત્રો તમને મળી રહે, તો એવી જ અમારી ભલામણ છે. બસ મિત્રો, આજની રજા આપો. બાપા સીતારામભાઈ.